वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધાએ મરણ સંબંધી સૂતકની વાત જે છે એ અવલોકન કરી। ભગવાન સ્વામિનારાયણ અને ધર્મ સિંધુ ગ્રંથના પ્રણેતા કાશીનાથ ઉપાધ્યાય એમણે મરણ સંબંધી જે સૂતક જે છે એનો નિર્ણય બહુ જ સચોટ કરેલો છે। સમસ્ત સ્મૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને એઓએ આ નિર્ણય કરેલો છે। ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 19મા અધ્યાયની અંદર શ્લોક 41 થી 43 ની અંદર સૂતકના કાળનો નિર્ણય પણ કરે છે। અર્થાત કે આશૌચ ગ્રહણ કરવાના કાળનો નિર્ણય જે છે એ પણ ભગવાન સ્વામિનારાયણ કરે છે। અને ધર્મ સિંધુકાર જે છે કાશીનાથ ઉપાધ્યાય તેમણે પણ ધર્મ સિંધુની અંદર તૃતીય પરિચ્છેદની અંદર આ જ પ્રમાણે કાળનો નિર્ણય કરેલો છે। ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે કે 3 પ્રકારે રાત્રિનો વિભાગ કરી ગણતા પૂર્વના 2 ભાગમાં જો મરણ થયું હોય કે જન્મ થયો હોય કે રજો દર્શન થયું હોય સ્ત્રીને, તો પૂર્વ દિન જ મરણ દિનપણે ગ્રહણ કરવો। ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રાત્રિના 3 વિભાગ થાય છે। જ્યારે સૂર્યાસ્ત થાય ત્યાંથી લઈને બીજે દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય થાય તેટલો સમય જે છે એ રાત્રિ છે, એ રાત્રિના 3 વિભાગ કરવાના હોય છે। અને આ 3 વિભાગની અંદર પૂર્વના 2 વિભાગની અંદર જો મરણના સમાચાર પ્રાપ્ત થાય કે જન્મના સમાચાર પ્રાપ્ત થાય તો એ દિવસ જે છે એ ગણી લેવાનો છે। સ્ત્રીઓએ રજો દર્શનની અંદર પણ આ જ પ્રમાણે ગણતરી કરવાની છે। અને અંત્યરાત્રિના 3જા ભાગમાં જો મરણાદિક કે જન્માદિકની ખબર પડે તો પરદિન જ મરણાદિ દિન પણ ગ્રહણ કરવો, એમ કેટલાક બુદ્ધજનો કહે છે। રાત્રિના 3 વિભાગ કરવામાં આવે અને એની અંદર પણ 3જી રાત્રિની અંદર 3જા ભાગની અંદર પાછું, અર્થાત કે અંત્યરાત્રિના 3જા ભાગની અંદર જન્મના કે મરણના સમાચાર પ્રાપ્ત થાય તો ભગવાન શ્રી હરિ અને ધર્મ સિંધુકાર કહે છે કે ભાઈ તે પછીનો દિવસ જે છે એ સૂતકમાં ગણતરીમાં લેવાનો છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે નિર્ણય કરેલો છે। ભગવાન શ્રી હરિ અગાડી કહે છે, તથા કેટલાક મહર્ષિઓએ અર્ધરાત્રિ પહેલાં જો મરણ થયું હોય તો પૂર્વ દિવસ મરણ દિવસપણે લેવો અને અર્ધરાત્રિ થકી પર જો મરણ થાય તો પરદિન મરણ દિવસપણે લેવો, એમ કહે છે। કેટલાક મહર્ષિઓ જે છે એવું કહે છે કે રાત્રિના 2 વિભાગ 3 વિભાગ કરવામાં આવે અને એની અંદર અર્ધરાત્રિ થકી પહેલાં
જો જન્મના કે મરણના સમાચાર આવે તો એ દિવસ જે છે એ ગ્રહણ કરી લેવાનું છે. અને અર્ધરાત્રિ પછી જો એ જન્મના કે મરણના સમાચાર આવે તો એના પછીનો દિવસ જે છે એ ગ્રહણ કરવાનું છે. એવું કેટલાક મહર્ષિઓ જે છે એ કહી રહ્યા છે. ભગવાન શ્રી હરિ કહે છે કે બીજા કોઈ તો સૂર્યોદય પહેલાં મરણ થાય તો પૂર્વ દિન મરણ દિન પણે, અને સૂર્યોદય પછી મરણ થાય તો પરદિન મરણ દિન પણે લેવો, એમ કહે છે. કેટલાક લોકો એવું કહે છે કે સૂર્યોદય પહેલાં કોઈ વ્યક્તિનો જન્મ થાય કે મરણ થાય તો પાછલો દિવસ જે છે એ ગણતરીમાં લેવાનો છે. અને સૂર્યોદય પછી મરણ થાય તો પરદિન જે છે એ ગ્રહણ કરવાનું છે. કેટલાક મહર્ષિઓનું કહેવું આ પ્રમાણે છે. એ લોકો એવું કહે છે કે દિવસ જે છે એની ગણના ક્યારથી થાય તો જ્યારે સૂર્યોદય થાય ત્યારથી જ દિવસની ગણના થાય છે. સૂર્યોદય જ્યાં લગીન ન થાય ત્યાં લગીન રાત્રિ જ કહેવાય. અને એવા સમયની અંદર જો કોઈક વ્યક્તિને ત્યાં જન્મ થાય કે મરણ થાય તો એ પૂર્વ દિન જે છે એ ગણતરીમાં લઈ લેવાનો છે. એવું કેટલાક ઋષિમુનિઓ જે છે એ ગ્રહણ કરી લે છે. રજો દર્શનની અંદર પણ માતાઓ અને બહેનોએ આ પ્રમાણેનો પક્ષ જે છે એ અપનાવવા યોગ્ય છે એવું કેટલાક ઋષિમુનિઓનું કહેવું છે. પરંતુ અંતે ધર્મશાસ્ત્રકારો એ નિર્ણય કરે છે કે જ્યારે આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે એક ઉપાય છે કે તમારી પરંપરાની અંદર જે રીતભાત ચાલી આવતી હોય એનું તમારે ગ્રહણ કરવાનું છે. અર્થાત કે આપણી પરંપરાની અંદર એવી પ્રથા હોય કે કોઈ વ્યક્તિ રાત્રિને વિશે મરણ પામતું હોય તો એ દિવસ ગ્રહણ નથી કરવાનો, એના પછીનો દિવસ ગ્રહણ કરવાનો છે. જ્યારે બીજા કોઈની અંદર એવી રીતભાત ચાલતી આવતી હોય કે કોઈ વ્યક્તિ રાત્રિને વિશે મરણ પામે કે જન્મે તો એ રાત્રિવાળો દિવસ પણ જે છે એ ગ્રહણ કરી લેવાનો છે. સ્ત્રીઓના રજો દર્શનની અંદર પણ આ જ પ્રમાણેનો નિર્ણય જે છે એ કેટલાક ઘરોની અંદર જે છે એ ચાલતો આવતો હોય છે ભક્તો. માટે ભક્તો તમારા કુળની અંદર જે રીતભાત ચાલી આવતી હોય એ જ પ્રમાણે તમારે ચાલવાનું છે એવું મહર્ષિઓ જે છે એ કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે કે તેની અંદર પણ સા અગ્નિ એટલે કે જેણે આવસથ્ય આદિક અગ્નિ જે છે એ ગ્રહણ કરેલો હોય અને એ વ્યક્તિ જો મૃત્યુ પામે તો તેનું સૂતક જે છે એનો દાહ સંસ્કાર કરવામાં આવે ત્યારબાદ લાગે છે. જેમ કે દશરથ રાજા જે છે એમનું મૃત્યુ થયું, અર્થાત કે તેઓ પરલોકવાસી થયા. તે વખતે એમના ચારેય દીકરાઓ જે છે એ ત્યાં ઉપસ્થિત ન હતા. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ તો વનમાં જતા રહ્યા હતા અને ભરતજી અને શત્રુઘ્ની એમના મામાને ત્યાં હતા. તો એ વખતે આ રામાયણ જે છે વાલ્મીકી રામાયણ એની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે અયોધ્યાથી દૂતો જે છે એ કઈ દેશ ગયા છે. 7 દિવસ તો એ લોકોને જતા થયા છે અને 7 દિવસ તો એ લોકોને આવતા થયા છે, વધારાનો વચ્ચે 1 દિવસ, એમ 15 દિવસે ભરત અને શત્રુઘ્ન જે છે
એ અયોધ્યા પધારેલા હતા ને ત્યાં પર્યંત દશરથજીનું જે પાર્થિવ શરીર હતું એ ટેલના કહાળાની અંદર ડુબાડીને રાખેલું, જેથી એ સડે નહીં. અને 15 દિવસ પછી એમના શરીરને અગ્નિદાહ આપેલો હતો. તો આ 15 દિવસ પર્યંત ઘરના જે લોકો જે હતા તે લોકોએ શું અન્ન જલ ગ્રહણ ન કર્યા? કરેલા હતા. કારણ કે દશરથ રાજા જે છે એ અગ્નિને ગ્રહણ કરતા હતા, અર્થાત કે એ અગ્નિહોત્રી હતા. અને અગ્નિહોત્રીનું સૂતક ભગવાન સ્વામિનારાયણના કહેવા પ્રમાણે તથા ગરુડ પુરાણમાં કહ્યા પ્રમાણે તથા નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુમાં કહ્યા પ્રમાણે જ્યારે એ અગ્નિહોત્રીની ચિતા જે છે તેને આગ આપવામાં આવે ત્યારબાદ જ એનું સૂતક જે છે એ પાળવાનું હોય છે. આ વાત જે છે ને ભક્તો રામાયણની ટીકાની અંદર ગોવિંદરાજ સ્વામીએ લખેલી છે. જે લોકોએ જોવું હોય તે ભૂષણ ટીકા જોઈ લે. માટે ભક્તો, જે વ્યક્તિ સા અગ્નિ હોય, અગ્નિ ગ્રહણ કરીને એની અંદર હોમાદિક કરતો હોય તો એનું સૂતક જે છે એને અગ્નિદાહ આપ્યા બાદ જ પાળવાનું છે. અને નિરઅગ્નિ જે હોય એ નીર અગ્નિનું આસૌતો જે છે એ હમણાં આપણે નક્કી કરી ગયા તે મુજબ લેવાનું છે. અર્થાત કે રાત્રિને વિશે જો એ વ્યક્તિ મૃત્યુ પામે તો ત્યારથી એ ગણવાનું છે. માટે ભક્તો, આ પ્રમાણેનો નિર્ણય જે છે એ ખાસ ગ્રહણ કરજો. તમારી કુળ પરંપરાની અંદર જે પ્રમાણે દિવસ જે છે એ નક્કી કરવાનું સૂચન કરેલું હોય એ જ પ્રમાણે દિવસની ગણના કરવાની છે. આ વાત ખાસ ધ્યાન રાખજો ભક્તો. જે લોકોએ આ બાબતની અંદર વધારે પડતું જાણવું હોય તો ધર્મ સિંધુની અંદર તૃતીય પરિચ્છેદ જે છે એ તૃતીય પરિચ્છેદની અંદર આશૌચનો વિસ્તારથી નિર્ણય આપેલો છે. એનું અધ્યયન કરી લેવું. હવે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 19મા અધ્યાયમાં 44 થી 48મા શ્લોકની અંદર આશૌચ જે છે એ આશૌચ સંબંધી બીજો પણ એક નિર્ણય જે છે એ કરી રહ્યા છે. ભક્તો, આ નિર્ણય પણ બહુ મહત્વનો છે. ખાસ ધ્યાન રાખીને સાંભળજો. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જો 10 દિવસ વ્યતિક્રમ થયા પછી પુત્રાદિ પ્રસૂતિ જાણવામાં આવે તો પછીથી પ્રસવા શૌચ છે જ નહીં. અર્થાત કે જન્મનું શૌચ છે જ નહીં. કોઈના ઘરે પુત્રનો જન્મ થયો અને એના સગા સંબંધી જે છે તેને આ પુત્રના જન્મ સંબંધી કોઈ પણ સમાચાર આપવામાં ન આવ્યા અને એમને એમ 10 દિવસ વ્યતીત થઈ ગયા બાદ કુટુંબના લોકોને આ આશૌચના સમાચાર પ્રાપ્ત થયા તો એની અંદર એણે કોઈ પણ જાતનું આશૌચ પાળવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સવા શૌચની અંદર તો આ વ્યવસ્થા છે કે સવા શૌચ એટલે કે મરણના સમાચાર પ્રાપ્ત થયા પછી શું કરવું. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે 10 દિવસ વ્યતીત થયા પછી જો મરણ જાણવામાં આવે તો 3 માસની સમાપ્તિ સુધી 3 દિવસનું સૂતક પાળવું. અર્થાત ભગવાન શ્રી હરિ કહે છે કે 10 દિવસ વ્યતીત થઈ ગયા પછી મરણના સમાચાર પ્રાપ્ત થાય તો અને 3 માસ પર્યંત અર્થાત કે 10 દિવસ પછી 15 દિવસ પછી
1 માસ પછી કે 2 માસ પછી કે 3 માસ પર્યંતની અંદર જો આ મરણના સમાચાર પ્રાપ્ત થાય તો એ વ્યક્તિએ મરણના શૌચની અંદર 3 દિવસનું સૂતક પાળવાનું છે. ભક્તો, જન્મના સૂતકની અંદર શાસ્ત્રોકારો એવું કહે છે કે જન્મનું સૂતક વ્યતીત થઈ ગયા બાદ જો સમાચાર પ્રાપ્ત થાય તો એનું સૂતક નથી પાળવાનું, પરંતુ મરણનું સૂતક જે છે એ તો પાળવાનું છે ને, એ પણ સપિંડોએ. સૌદો કંઈ પાળવાનું નથી. સપિંડો જે છે એ સપિંડોને 3 માસની અંદર જો મરણના સમાચાર અર્થાત કે પોતાના કુટુંબની અંદર કોઈક વ્યક્તિ મૃત્યુ પામેલો હોય અને એના સમાચાર એને પ્રાપ્ત નથી થયા, પરંતુ 3 માસની અંદર જો એને એ સમાચાર પ્રાપ્ત થઈ જાય ને તો 3 દિવસનું આ શૌચ જે છે એને પાળવાનું ફરજિયાત છે. એવું ભગવાન સ્વામિનારાયણ અને કાશીનાથ ઉપાધ્યાય કહી રહ્યા છે. ભગવાન શ્રી હરિ કહે છે કે 3 માસથી પર ચતુર્થ માસને આરંભીને 6 માસ સમાપ્તિ પર્યંત પક્ષીણી એટલે 1.5 દિવસનું આ શૌચ પાળવાનું છે. 4 મહિના અને 6 મહિના આ બેની વચ્ચેના ગાળાની અંદર તમારા કુટુંબની અંદર કોઈક વ્યક્તિ પરલોકવાસી થઈ ગયું અને તમને એના સમાચાર પ્રાપ્ત થયા નથી, અને 4 મહિના અને 6 મહિનાની વચ્ચેના ગાળાની અંદર જો તમને એ સમાચાર પ્રાપ્ત થાય ને ભક્તો, તો તમારે પક્ષીણી એટલે કે 1.5 દિવસનું આ શૌચ પાળવાનું છે. અર્થાત કે 1 થી લઈને 7 પેઢી પર્યંતના સપિંડોએ 1.5 દિવસનું આ શૌચ પાળવાનું છે. એની અંદર 7 થી 14મી પેઢી પર્યંતના જે લોકો છે તે લોકોએ કોઈ પણ જાતનું આ શૌચ પાળવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો ભક્તો. ભગવાન શ્રી હરિ કહે છે કે 6 માસ થકી 7મા માસને આરંભી 9મા માસની સમાપ્તિ સુધીમાં જાણવામાં આવે તો 1 અહોરાત્ર સૂતક જાણવું. ભગવાન શ્રી હરિ કહે છે કે 6 માસ પછી 7મા માસને આરંભીને 9મા માસ પર્યંત આ ગાળાની અંદર જો મરણના સમાચાર પ્રાપ્ત થાય તો તમારે 1 અહોરાત્ર એટલે કે 1 દિવસ અને 1 રાત્રોની અશૌચ પાળવાનું છે. ને એ અશૌચ કેવલ સપિંડ લોકો જે છે તેણે જ પાળવાનું છે. 100 લોકોએ પાળવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો ભક્તો. ભગવાન શ્રી હરિ કહે છે તે થકી ઉર્ધ્વ તો 10મા માસને આરંભીને સ્નાનથી શુદ્ધ થાય છે. કોઈક વ્યક્તિ તમારા કુટુંબની અંદર પરલોકવાસી થઈ ગયા અને એને 10 માસ વ્યતીત થઈ ગયા અને પછી જો તમને એના સમાચાર પ્રાપ્ત થાય તો એની અંદર કેવલ તમારે સ્નાન કરી લેવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. એવું અહીં ભગવાન શ્રી હરિ જે છે કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ અઘાડી કહે છે કે કેટલાક મહર્ષિઓ તો દેશાંતરમાં મરણ સાંભળતા સદ્ય સ્નાન કરવાથી શુદ્ધિ કહે છે. કેટલાક મહર્ષિ તો એવું કહે છે કે કોઈક દેશાંતરની અંદર એટલે વિદેશની અંદર જો મૃત્યુ પામેલો હોય અને એના સમાચાર તમને પ્રાપ્ત થાય તો કેવલ સ્નાન કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય. પરંતુ ભક્તો, એ ઇતર યુગની અંદર હતું. અત્યારે સમાચાર સંસાધનના સાધનો જે છે એ પ્રાપ્ત થઈ ગયા હોવાથી કદાચ તમારા ઘરે સદ્ય ટેલિફોન દ્વારા કે મોબાઈલ દ્વારા તમને જો સમાચાર પ્રાપ્ત થાય તો ભલે એ દૂર દેશની અંદર રહેતો હોય
તો પણ તમારે આસોજ જે છે એ પરિપૂર્ણ પાળવાનું છે. ભલે મહર્ષિઓએ કહ્યું હોય કે ભાઈ દેશાંતરની અંદર કોઈ વ્યક્તિ મરણ પામેલો હોય તો સદ્ય સ્નાનથી શુદ્ધિ, પરંતુ એ જમાનાની અંદર, એ યુગની અંદર હતું. અત્યારના યુગની અંદર સંસાધનના સાધનો ઉપલબ્ધ હોવાથી તમને તત્કાલ જો સમાચાર પ્રાપ્ત થઈ જાય ને ભલે એ વ્યક્તિ દૂર દેશાંતરની અંદર રહેતો હોય છતાં પણ તમારે આસોજ જે છે એ પરિપૂર્ણ પાળવાનું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સંન્યાસી કે વાનપ્રસ્થ મરણ પામતા તેના ગોત્રીઓ સ્નાનથી શુદ્ધ થાય. તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ હોય અને એ સંન્યાસી કે સાધુ થઈ ગયો હોય, અથવા તો એણે સ્વૈચ્છિક રીતે વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરેલો હોય ને એ વ્યક્તિ જો મરણ પામે તો એ મરણ સાંભળતા તમારે સ્નાન કરી લેવું અને સ્નાન માત્રથી તમે જે છે એ શુદ્ધ થઈ જાઓ છો. માટે ભક્તો, આ પ્રમાણેનો નિર્ણય જે છે એ ખાસ તમારે જાણવા યોગ્ય છે. ભગવાન શ્રી હરિ અગાડી કહે છે કે સ્વદેશ હોય કે પરદેશ હોય, સંવત્સર વ્યતિક્રમ થાય કે ન થાય, પરંતુ માતા, પિતા, પત્ની અને પતિનું મરણ થતાં તેના પ્રતિ સંબંધી પુત્રાદિકને આસોજ અનુવર્તે છે. જે દિવસે મરણ સાંભળે તે દિવસથી આરંભીને 10 દિવસ પર્યંત આસોજ એણે પાળવાનું છે. ભક્તો, એકદમ સમીપ સંબંધના જે માતા છે, પિતા છે, પતિ છે, પત્ની છે, એમના સમાચાર કદાચ તમને, અર્થાત કે મૃત્યુના સમાચાર તમને કદાચ ઘણા મહિનાઓ પછી પણ જો પ્રાપ્ત થતા હોય તો શાસ્ત્રકારોએ જે પ્રમાણે નિર્ણય કરેલો છે એ નિર્ણય તમારે નથી લેવાનો. પરંતુ શાસ્ત્રોકારો કહે છે કે આ જે 4 અત્યંત સમીપ સંબંધી હોવાથી એમના મરણના સમાચાર સાંભળતા તમારે એ જ દિવસથી 10 દિવસનું આસોજ પાડી દેવાનું છે. જ્યારે એના જે બાકીના સંબંધીઓ છે, જે સપિંડો કહેવાય છે, તે લોકોએ આની અંદર કોઈ પણ જાતનું આસોજ પાડવાનું નથી. કેવલ માતા, પિતા, પતિ અને પત્ની એના અતિશય સમીપ સંબંધી જે હોય તેણે જ આસોજ પાડવાનું છે 10 દિવસનું. બીજા જે છે સપિંડ લોકો, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી પેઢી લગીનના જે સપિંડો છે એ લોકોએ આની અંદર કોઈ પણ જાતનું આસોજ પાડવાનું નથી. માટે ભક્તો, આ જે નિર્ણય જે છે એ ખાસ ધ્યાન રાખજો. આ નિર્ણય કેવલ ને કેવલ માતા, પિતા, પતિ અને પત્ની માટે જ છે. એનું મરણ થાય અને મરણ થયા બાદ ઘણો ક્યાં કાળ વ્યતીત થઈ ગયો હોય, કદાચ 1 વર્ષ પણ વ્યતીત થઈ ગયું હોય, અને પછી જો તમને સમાચાર પ્રાપ્ત થાય તો એને માટે તમારે 10 દિવસનું આસોજ જે દિવસે સમાચાર પ્રાપ્ત થાય તે જ દિવસથી ગણી લેવાનો છે. આ પ્રમાણેનો નિર્ણય સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણે 5મા પ્રકરણના 19મા અધ્યાયમાં કરેલો છે, તથા ધર્મ સિંધુની અંદર 3ય પરિચ્છેદની અંદર ઉત્તરાર્ધની અંદર કાશીનાથ ઉપાધ્યાયે કરેલો છે. માટે ભક્તો, આ નિર્ણય જે છે એ ખાસ ધ્યાન રાખજો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે બધા પુનઃ મરણ સંબંધી આસોજ જે છે તેનો નિર્ણય જે છે શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયા, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.